ગોવિંદ કાકાએ SRK નોલેજ ફાઉન્ડેશનની સ્થાપના કરી ત્યારે એમના મનમાં બે મુખ્ય બાબતો હતી કે આજે સમાજમાં બે વસ્તુની જરૂરિયાત છે, એક ચારિત્ર અને બીજું છે કૌશલ્ય. નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં પહેલીવાર સુરતમાં એક એવો ભવ્ય કાર્યક્રમ થયો ભગવદ્ ગીતા પર જે આજ સુધી ક્યારેય નહીં થયો. હું તો કદાચ એમ કહું કે દુનિયામાં પહેલીવાર હશે. ભગવદ્ ગીતાનો 52 સપ્તાહનો કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમનું આયોજન જેમણે કર્યું હતું એમને આખું શહેર, આખી દેશ, આખું દુનિયા જાણે છે. SRK ડાયમંડના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાની ઓળખ આપવાની જરૂર નથી. એમને સામાજિક ક્ષેત્રે અનેક લોકો જાણે છે અને તાજેતરમાં ભાજપના રાજ્યસભા સાંસદ પણ બન્યા છે. ગોવિંદભાઈ ધોળકિયાની એક સંસ્થા છે SRK નોલેજ ફાઉન્ડેશન અને એના અંતર્ગત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલના ઉપક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ છે ત્યાં આગળ 52 સપ્તાહનો એક કાર્યક્રમ થયો. દર સપ્તાહે એક વખત ભગવદ્ ગીતા ઉપર દેશભરના જે ગીતાના તજજ્ઞો છે એમણે આવીને એમના પોતાનું જે જ્ઞાન હતું એ પીરસ્યું. હું એમ નહીં કહીશ કે આ લેક્ચર હતા, કારણ કે આ એકદમ સાદી અને સરળ ભાષામાં ભગવદ્ ગીતાને સમજાવવામાં આવી હતી. આના 51 સપ્તાહ પૂરા થઈ ગયા છે, છેલ્લો હપ્તો બાકી છે, એ પણ એક ભવ્ય રીતે એનું આયોજન છે. તો આ આખું જેમણે સંચાલન કર્યું કમલેશભાઈ યાજ્ઞિક અમારી સાથે છે. એટલે આ 51 સપ્તાહનું આયોજન કેવી રીતના થયું, SRK નોલેજ ફાઉન્ડેશન શું કરે છે, આ બધી બાબતોની માહિતી એમની પાસેથી આપણે મેળવીશું. પણ એ પહેલાં કમલેશભાઈ વિશે પણ થોડી વાત કરી લઉં કે કમલેશભાઈ યાજ્ઞિક SGCCI એટલે ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સ્વભાવે એકદમ સૌમ્ય માણસ છે અને આઈટીના પણ નિષ્ણાત છે. કમલેશભાઈ, સૌથી પહેલાં મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ SRK નોલેજ ફાઉન્ડેશન શું કામ છે અને એ શું કરી રહ્યું છે? SRK નોલેજ ફાઉન્ડેશન ગોવિંદ કાકા જેના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને સમગ્ર ગુજરાત ગોવિંદ કાકાથી પરિચિત છે. ગોવિંદ કાકા એટલે દાનેશ્વરી તરીકે એની ગણના થાય. જ્યારે દેશમાં 2013માં CSRનો કાયદો નહોતો આવ્યો તે પહેલાંથી જ, અને જ્યારથી એમણે કંપની શરૂ કરી 1970માં, ત્યારથી સમાજને કેવી રીતના પાછું આપવું, સમાજનું ઋણ સતત કેવી રીતના ચૂકવતા રહેવું તે વિશે ગોવિંદ કાકા હંમેશા ચિંતિત રહેતા અને એ વસ્તુને ધ્યાનમાં રાખી તેઓ સતત સમાજને પાછું આપતા. ગિવિંગ બેક ટુ સોસાયટી આ એમનો મોટો હતો અને એને ધ્યાનમાં રાખીને વર્ષ 2015માં તેમણે એક લીગલ એન્ટિટીનું નિર્માણ કર્યું. એક કાયદાકીય રીતે એક સંસ્થા હોવી જોઈએ એને ધ્યાનમાં રાખીને SRK નોલેજ ફાઉન્ડેશનનું નિર્માણ કર્યું, જેના દ્વારા એમના જે જૂના બધા ટ્રસ્ટો હતા, જે બધી એક્ટિવિટીઝ તેઓ કરતા, આ બધી જ એક્ટિવિટીઝો આ ટ્રસ્ટ જે થયું નવું SRK નોલેજ ફાઉન્ડેશન, જે સેક્શન 8 કંપની હેઠળ અત્યારના કાર્યરત છે અને ગિવિંગ બેક ટુ સોસાયટી આ વિષયને ધ્યાનમાં રાખીને તેઓ આરોગ્યના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં અલગ અલગ કાર્યરત છે અને કોઈપણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવી પડે તો તેની અંદર પણ SRK નોલેજ ફાઉન્ડેશન સતત કાર્યશીલ છે. કમલેશભાઈ, એ જાણવું છે કે 52 સપ્તાહનું આ જે ગીતા સાનિધ્ય, મને તો આ ગીતા સાનિધ્ય નામ પણ એટલો બધો પહેલેથી ગમી ગયો કે આટલું સરસ નામ ક્યાંથી શોધી લાવ્યા. તો આ ગીતા સાનિધ્યનો જે 52 સપ્તાહનો તમારો કાર્યક્રમ થયો એ કેવી રીતના નક્કી થયો, કેવી રીતના માઇન્ડમાં આવ્યું કે આ કાર્યક્રમ થવો જોઈએ? અને સાથે સાથે એક વાત એડ કરવા માગું છું કે ગોવિંદભાઈને તો હું નજીકથી જાણું છું, એમને ઘણી વખત મળ્યો બી છું. તો એમણે તો એવું કીધું છે કે આઈ થિંક 15-16 વર્ષની ઉંમરે એમને ભગવદ્ ગીતા આખી મોડી થઈ ગયેલી અને ભગવદ્ ગીતા માટે કરે છે. પરંતુ અમારે એ જાણવું છે કે આખું 52 સપ્તાહનું આયોજન થયું કેવી? નમસ્તે મિત્રો, જેમ રાજેશભાઈએ કીધું કે ગોવિંદ કાકાના જીવનમાં
ભગવદ્ ગીતા કેન્દ્ર સ્થાને છે. એ સવાર બપોર સાંજ હંમેશા જે પણ પ્રવૃત્તિઓ કરે એ પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને ભગવદ્ ગીતા છે. અને તેને ધ્યાનમાં રાખીને આજ સુધી તેમના જીવનનું નિર્માણ થયું છે. અને જીવનમાં જે પણ તેમણે પ્રાપ્ત કર્યું છે એ બધાનો શ્રેય તે ભાગ્યને આપે છે, ઈશ્વરને આપે છે, કૃષ્ણને આપે છે, ગીતાને આપે છે. ગોવિંદ કાકાના જીવનની અંદર ઘણી બધી વ્યક્તિઓ તેમને મળી. ઘણા બધા આધ્યાત્મિક પુરુષોના તેઓ સંપર્કમાં આવ્યા. ડોંગરેજી મહારાજ એમના પ્રથમ ગુરુ. ત્યાર પછી તો કેટલી બધી આમ વણજાર એમના જીવનમાં આવી અને અલગ અલગ આધ્યાત્મિક પુરુષોને સતત તેઓ મળતા રહ્યા અને તેમની પાસેથી જ્ઞાન અને તેમના અનુભવો તેઓ પ્રાપ્ત કરતા રહ્યા. ગોવિંદ કાકાના જીવનની અંદર એક વાત બહુ આંખે વળગીને જોવા મળે અને તે છે તેમની નિયમિતતા. સતત 12 વર્ષ સુધી ગોવિંદ કાકાએ સત્સંગ કર્યો ઇન્દ્રવદનભાઈ ચોકસીને ત્યાં. રાણી તલાવ પાસે ઇન્દ્રવદનભાઈને ત્યાં સુરતમાં ઘણા લોકો એમના ઘરે જતા અને તેના સત્સંગનો લાભ લેતા. અને આ સત્સંગની અંદર એક એવા પ્રકારની નિયમિતતા હતી જે જ્વલ્લે જ જોવા મળે. આ વાત છે 1980ના અંતિમ દાયકાની. અને સતત 12 વર્ષ સુધી ગોવિંદ કાકા આ સત્સંગમાં જતા અને સાંજે 8:25 ઇન્દ્રવદનભાઈના ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય અને 8:30 વાગે એટલે એમના ઘરે ખીચોખીચ હોલ ભરાઈ જાય અને એક્ઝેક્ટલી 1 કલાક બાદ બધા જ લોકો સત્સંગ કરીને વિખેરાઈ જાય. આ વાત અમને બધાને, ગોવિંદ કાકાની આસપાસ જેટલા બી લોકો છે એ આ બધાને આ વાત બહુ સ્પર્શતી. ગોવિંદ કાકાએ SRK નોલેજ ફાઉન્ડેશનની સ્થાપના કરી ત્યારે એમના મનમાં 2 મુખ્ય બાબતો હતી કે આજે સમાજમાં 2 વસ્તુની જરૂરિયાત છે. એક ચારિત્ર અને બીજું છે કૌશલ્ય. એટલે આપણે ચારિત્ર નિર્માણ અને કૌશલ્ય નિર્માણ માટે કંઈક કરવું જોઈએ એવી ગોવિંદ કાકાની ભાવના. અને એને ધ્યાનમાં રાખીને તેઓ અવનવા પ્રકલ્પો સતત કરતા રહે છે. એમાં જ્યારે ગોવિંદ કાકાએ નક્કી કર્યું કે આપણે કંઈક કરીએ આ દિશામાં અને ન ભૂતો ન ભવિષ્યથી એવું કંઈ આપણે નિર્માણ કરીએ તો એવું શું હોઈ શકે, તો ગોવિંદ કાકા બહુ સહજપણે ગીતા સિવાય બીજું એમના મગજમાં કંઈ આવી જ ન શકે. અને એમને ધ્યાનમાં રાખીને ભગવદ્ ગીતાને કેન્દ્રમાં રાખીને તેમણે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી. એક ગીતાનું મંદિરનું નિર્માણ કરવું, એક ગીતા વાટિકાનું નિર્માણ કરવું, કંઈક આવા પ્રકારની એક વિચાર એમ ઘણા જ મનોમંથનથી તેમનામાં આવ્યો. અને તેને ધ્યાનમાં રાખીને તેઓ ઉંભરાટ પાસે એક વિશાળ ગીતા વાટિકાનું નિર્માણ કરવા માટે જઈ રહ્યા છે. અને જ્યારે ગીતા વાટિકાનું નિર્માણ થવાનું હોય ત્યારે આ પ્રકલ્પની સાથે, આ પ્રોજેક્ટની સાથે જેટલા લોકો સંકળાયેલા છે આ બધા જ લોકો ભગવદ્ ગીતા વિશે જાણે એ બહુ જરૂરી હોય જ. એટલે કંઈક આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારા બધાના મનમાં સતત એક વાત ગુંજાતી રહેતી કે આપણે કંઈક એવું કરીએ જેથી આપણે આ પ્રકલ્પ સાકાર થાય એ પહેલાં આપણે ભગવદ્ ગીતાને પચાવીએ, આપણે ભગવદ્ ગીતાને ઓળખીએ. આપણા દેશમાં રહેતો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે ભગવદ્ ગીતાના જ્ઞાનથી અજાણ હશે, પણ ભગવદ્ ગીતાની અંદર ડૂબકી મારવી એ એક પ્રયાસ માગી લે છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઇન્દ્રવદનભાઈને ત્યાં ગોવિંદ કાકા જે સત્સંગ કરવા જતા હતા એ સત્સંગને ધ્યાનમાં રાખીને અમે એવું નક્કી કર્યું કે આપણે લાંબો સમય સુધી અને ખૂબ જ નિયમિતતાથી જો કંઈ કરી શકીએ તો વધારે સારું. તો શું કરીએ? તો કીધું કે આપણે ગીતાના 1 વર્ષ સુધી આપણે અલગ અલગ ડિસ્કોર્સિસ કરીએ, વ્યાખ્યાનો કરીએ. અને એના માટે એક શૃંખલા જરૂરી છે. અને એ શૃંખલા કેવી રીતના હોવી જોઈએ
એનો 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 સમય કેવો હોવો જોઈએ, કયા કયા વક્તાઓ એની અંદર આવે, આ શૃંખલાનું નામ શું, એની અમે અંદરો અંદર કાકાની સાથે ચર્ચા કરતા, બીજા બધા મિત્રોની સાથે અમે સતત ચર્ચા કરતા રહેતા. અને એમાં આપણા જ ગુજરાતના અને ગીતા પ્રેમી એવા ભાગ્યેશભાઈ ઝા સાહેબની જોડે એકવાર પરિચય થયો. અને આ વાત જ્યારે એમની સામે મૂકી તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમણે કીધું કે આ શૃંખલાનું નામ આપણે ગીતા સાનિધ્ય રાખીએ. અને બસ પછી તો ગીતા સાનિધ્યનો 1 વર્ષનો પ્રોગ્રામ અમે નક્કી કર્યો. અને ગઈ 3 જુલાઈથી ગુરુ પૂર્ણિમાના દિવસથી આ કાર્યક્રમની શૃંખલા સતત આરંભાઈ, જે આજ દિન સુધી ચાલુ રહી છે. કમલેશભાઈ, આ ગીતા સાનિધ્યના જે 51 સપ્તાહ હતા એમાં હું પણ નિયમિત રીતે જોડાયેલો. મને એક્ઝેક્ટલી યાદ છે કે તમે જેમ કીધું તેમ કે 3 જુલાઈ 2023ના ગુરુ પૂર્ણિમાના દિવસે ભાગ્યેશ ઝા સાહેબે એમણે આ કાર્યક્રમની શરૂઆત કરી અને આ કાર્યક્રમમાં પહેલું વક્તવ્ય એમણે આપ્યું. હવે અમારે એ જાણવું છે કે આ 51 સપ્તાહ પૂરા થયા, એમાં તમારા અનુભવો કેવા રહ્યા? ભગવદ્ ગીતાને જાણવાનો જે લાહવો મળ્યો એક અમૂલ્ય લાહવો છે. અને આજે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના વિઝડમ હોલની અંદર 6 વાગે એટલે 125 માણસો અલગ અલગ ક્ષેત્રમાંથી, આબાલ વૃદ્ધ, યુવાનો, વ્યાપારીઓ, પ્રોફેશનલો, અલગ અલગ ક્ષેત્રમાંથી અચૂકપણે 6 વાગે હાજર થઈ જાય. જે તે અધ્યાયની ઉપર ચર્ચા થવાની હોય તેનું પઠન થાય અને તરત જ જે પણ વક્તાઓ આવે એ વક્તાઓ પોતાનું વ્યાખ્યાન આપે. 1 કલાક સુધી વ્યાખ્યાન આપે અને ત્યારબાદ 15 થી 20 મિનિટ પ્રશ્નોત્તરી થાય. આ જે પ્રશ્નોત્તરીનો જે કાર્યક્રમ જે છે એની અંદર સામાન્ય જનના જે પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો એની અંદર એનો ઉલ્લેખ થાય. અને આ પ્રશ્નોનું નિરાકરણ એવી સહજ રીતે થાય, કારણ કે એક વ્યક્તિ પ્રશ્ન પૂછે પણ જવાબ અનેકોને મળી જાય અને બધાને એક જ પ્રકારની દુવિધાઓ હોય છે. એટલે સૌથી જે આનંદપ્રદ જે ઘટના રહી કે પ્રશ્નો પૂછાયા અને પ્રશ્નોનું નિરાકરણ થયું, આ બહુ જ આનંદપ્રદ ઘટના છે. અને બીજું, આ સતત આ 52 જે વ્યાખ્યાનો થશે, 52 વ્યાખ્યાનોના યુટ્યુબના માધ્યમ દ્વારા ઓનલાઈન પણ પ્રસારણ થતું. એટલે હજારો લોકોએ આ ગીતા સાનિધ્યના 51 કાર્યક્રમો માણ્યા. પણ મને વ્યક્તિગત રીતે હું કહું કે ગીતાજીને પામવાનું, ગીતાજીના મર્મો સમજવાનું અને જે અત્યાર સુધી એ વાક્યો તરીકે જેને હું ઓળખતો, આ બધા વાક્યોની ઉપર હવે સતત વિચાર મંથન કરીએ છીએ અને આપણી બધી જ પ્રવૃત્તિઓ એક આ ગીતાના વાક્યોને આધીન થાય છે. આ મારા માટે બહુ મહત્ત્વની બાબત છે. કમલેશભાઈ, 51 સપ્તાહ તો બહુ સારી રીતના પૂરા થઈ ગયા. હવે છેલ્લો સપ્તાહ બાકી છે, 52મો સપ્તાહ. તો આ 52ના સપ્તાહનું શું કોઈ સ્પેશિયલ આયોજન છે? જ્યારે કોઈ વાત નક્કી કરે કે આપણે સંકલ્પ કર્યો કે 52 સપ્તાહ સુધી આપણે આ કાર્ય કરવું, અને આજે જ્યારે 52મા સપ્તાહ ઉપર આપણે પહોંચ્યા છીએ, ત્યારે એને કંઈક અલગ રીતે કરવું એ બહુ સાહજિક છે. અને વિઝડમ હોલની અંદર લગભગ 125-140 જણા સમાઈ શકે એટલી એની કેપેસિટી હતી. પણ જ્યારે અમે જાણ્યું કે આ કાર્યક્રમ જે છે એ ખૂબ જ લોકપ્રિય થયો છે, સુરતના લોકો જ્યાં ત્યાં આ પ્રકારનું, કારણ કે આ વિશ્વમાં જેમ તમે કીધું શરૂઆતમાં એક અજોડ ઘટના છે. ધીસ ઇઝ નોટ હેપન અર્લિયર ઇન ધ પાસ્ટ. ધીસ ઇઝ પ્રોબેબલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ આવા પ્રકારની વાત થઈ હોય. એટલે અમે બધા જ પ્રોજેક્ટની સાથે સંકળાયેલા બધા જ ઉત્સુક હતા. ગોવિંદ કાકા, એમના દીકરા, બધાની સાથે વાત કરી, શ્રેયાંશભાઈની સાથે, તો કે આપણે આ કાર્યક્રમને કંઈક અલગ રીતે કરીએ.
અને શહેરના યુવાનો આ કાર્યક્રમની અંદર સામેલ થાય એવું કરીએ. અને એને ધ્યાનમાં રાખીને અમે આ જે કાર્યક્રમ જે છે, જે 22મી જૂનના એનું છેલ્લું વ્યાખ્યાન છે, એ વ્યાખ્યાનને શહેરના બહુ જ પ્રસિદ્ધ અડાજણ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમમાં 22 જૂન શનિવારે સાંજે 5 વાગે આ કાર્યક્રમ રાખેલ છે. 1100ની કેપેસિટી આ સભાગૃહ ધરાવે છે. એમાં 1100 વ્યક્તિઓ તો ચોક્કસપણે આવશે જ, પણ અમારા માટે મહત્ત્વનું હતું કે આપણે કોને બોલાવીએ. તો અમારી પાસે જ્યારે આવા પ્રશ્નો આવે ત્યારે ગોવિંદ કાકાને અમે એમની પાસે જઈએ અને ગોવિંદ કાકાની પાસેથી માર્ગદર્શન મેળવીએ. અને એમણે જે નામો સૂચવ્યા એ નામો એટલા સુંદર છે કે બધાને જ એમને સાંભળવાની ઈચ્છા થાય. એમાં સૌપ્રથમ જે છે કે અતિ વિદ્વાન અને આપણા શહેરના એક નાગરિકજનોમાં જેના હૃદયમાં જેનું સ્થાન છે, અને હાલમાં જ સુરત પોલીસમાંથી જેઓ નિવૃત્ત થયા છે તેવા એક જાંબાજ અને બાહોશ IPS ઓફિસર શ્રી અજયકુમાર તોમાર. તોમાર સાહેબ તો એક અતિ વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને તેમણે ગોવિંદ કાકાની સાથે વાત થયા મુજબ તેમણે તૈયારી દાખવેલી કે આ ગીતા સાનિધ્યના કાર્યક્રમમાં હું મારું વક્તવ્ય આપીશ. ગીતાનો મેં જે અભ્યાસ કર્યો છે એ મારે યુવાનો સમક્ષ, સુરતીજનો સમક્ષ મૂકવો છે. એટલે એક વક્તા તરીકે અમારી પાસે તોમાર સાહેબ છે. તોમાર સાહેબ પોતાનું વક્તવ્ય શાશ્વત ગીતા જ્ઞાન આ વિષય ઉપર આપશે. અને તેમની સાથે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ કે જેઓ વેદાંત અને ઉપનિષદના અભ્યાસુ છે અને સતત આ દિશામાં તેઓ વેદાંતના વિચારો સમાજમાં જ્યાં જ્યાં સમય મળે, જ્યારે તેઓને મોકો મળે ત્યારે વેદાંત અને ઉપનિષદ લોકોને સતત પીરસતા હોય એવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી આ પ્રસંગે હાજર રહેનાર છે અને આપણા લોકોની ભૂખ, સુરતના લોકોની ભૂખને સંતોષશે. અને તેમની સાથે આપણી વચ્ચે ઉપસ્થિત, હાલમાં આપણે જાણ્યું કે ગુજરાત રાજ્ય સરકારે ભગવદ્ ગીતાને શાળાઓની અંદર એક વિષય તરીકે મૂક્યો છે. અને વિષય તરીકે જે મૂકનાર જે વ્યક્તિ જે છે, સૌમ્ય અને તેજસ્વી પ્રતિભા ધરાવતા આપણા જ સુરતના પ્રફુલભાઈ પાનસેરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. અને બીજા બે મહેમાનોની અંદર કે જેઓએ સતત ગીતા સાનિધ્યમાં અમોને બધાને ખૂબ મદદ કરી છે તેવા ભાગ્યેશભાઈ ઝા, જેઓ અત્યારના ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ છે અને કવિ છે, ઊંચા ગજાના ફિલોસોફર છે, અને ગીતા સાનિધ્યએ જેમની આંગળી પકડી છે તેવા ભાગ્યેશભાઈ ઝા, અને એવા જ બીજા થિંકર અને ફિલોસોફર કહી શકીએ એવા ગુજરાતના પ્રિય ભદ્રાયુભાઈ વછરાજાની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે. તો આ પ્રસંગનો હું અત્યારના લાભ લઈ લઉં કે જે પણ શ્રોતાજનો અહીંયા આજ ઉપસ્થિત છે અને આ વક્તવ્ય સાંભળે છે તે બધાને એક હાર્દિક આમંત્રણ છે, જો શક્ય હોય તો આપ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહો અને અમારી જે વેબસાઇટ છે એના ઉપર રજિસ્ટ્રેશન કરો. ગીતા સાનિધ્યનો જ્યારે એ કાર્યક્રમના વિશે મેં જાણ્યું તમારી જ ફેસબુક પોસ્ટ પરથી, મેં તરત રજિસ્ટ્રેશન કરાવી દીધું. એનું કારણ છે કે અહીંયા હું જ્યાં જોબ કરું છું ખબર છે .com, ત્યાં મારો સોમવારે વીકલી ઓફ હોય છે અને હું સોમવારે બીજું એક ડાયમંડ સિટી ન્યૂઝપેપરમાં ફ્રીલાન્સ કામ કરું છું, પરંતુ ત્યાં મારું સમયની પાબંદી નથી, એટલે 5:30 વાગે હું ફ્રી થઈ જાઉં. મારા માટે એટલું બધું સરસ, બધું જ વ્યવસ્થિત રીતના ગોઠવાઈ ગયું કે મને 52 સપ્તાહ આપવામાં કોઈ તકલીફ નહીં પડી. અત્યારથી મને ટેન્શન થઈ ગયું છે કે હવે આવતા સોમવારે મારા માટે ખાલીપો થઈ જાય. હવે હું શું કરીશ? કારણ કે મારું 5:30 ત્યાંથી નીકળવું, 6:30 વાગે પહોંચવું, ત્યાં સાંભળવું અને એ પછી ઘરે જવું, એ
જે 1 કલાકનો જે સમય હતો એ એટલો સરસ માઇન્ડ ફ્રેશ અને એટલું નોલેજ મળતું હતું. કારણ કે મેં કમલેશભાઈને શરૂઆતમાં જ કીધેલું કે હું ગીતા સાનિધ્યમાં એટલા માટે આવું છું કે મારે નવા નવા શબ્દો શીખવા છે. તો મને નવા નવા શબ્દો શીખવા મળ્યા, નવા એવી કેટલી બધી વાતો જાણવા મળી કે જે ધારો કે સપોઝ કર્મયોગ છે તો એના પર મારી વિચારધારા હતી, એ સાવ અલગ હતી, એના વિશે મને બહુ જાણવા મળ્યું. ભક્તિ યોગ વિશેની પણ મારી વિચારધારા અલગ હતી, એ બી મને બહુ બધું જાણવા મળ્યું. તો કમલેશભાઈ, મારો અને બીજા બધા જેટલા લોકો આવે છે એનો સૌથી મોટો સવાલ એ છે કે વોટ નેક્સ્ટ? હવે તમે શું કરશો? સી વોટ નેક્સ્ટ, આજે જેનું સર્જન છે એનું વિસર્જન ચોક્કસ જ. એટલે 1 વર્ષ પહેલાં ગીતા સાનિધ્યનો જન્મ થયો, હવે તેનો સમાપન. હવે સમાપન થયા પછી શું? તો સમાપન થયા પછી શું, આ બાબતમાં આજ સુધી જેટલા પણ ગીતા સાનિધ્યના જે પણ ભાવકો છે, સાધકો છે, મિત્રો છે, સભ્યો છે, એ બધા જ લોકો સદંતર લાગણીશીલ છે. તેઓને માટે જાણે એમ લાગે કે એક વેક્યુમ ઊભું થઈ જશે. પણ મૂળ વાત એવી છે કે આપણે અહીંયા જે પણ વાતો સાંભળી, જે પણ અનુભવ થયા, જે પણ જ્ઞાન સંપાદન કર્યું, આને હવે આપણે સમાજમાં લઈ જઈએ એ બહુ મહત્ત્વનું છે. આપણે જ આ ગીતાના જ્ઞાનને આપણા જીવનમાં ઉતારીએ નહીં, પણ આપણી સાથે આપણી આજુબાજુમાં રહેતા જે પણ લોકો છે, મિત્રો છે, સંબંધીઓ છે, કુટુંબીજનો છે, તે બધાને જ આ ગીતાનું જ્ઞાન પીરસીએ, એ લોકોને આગ્રહપૂર્વક ગીતાની પાસે લઈ જઈએ. અને મને લાગે છે કે આ બહુ મોટી જવાબદારી છે. અમારી સાથે જેટલા બી લોકો સંકળાયેલા છે એ બધાને જ આ પ્રશ્ન છે, પણ બધા જ એક રીતના ક્લિયર છે કે ગીતાની અંદર જે કર્મયોગનો મહિમા છે અને જે ફલ ત્યાગનો મહિમા છે, એને હું ચોક્કસપણે કહી શકું છું કે મોટા ભાગના લોકોએ આ વાતને પચાવી હોય એવું માલમ પડે છે. પણ હવે એ વાત તો પોતાને જ પોતાના જીવન વ્યવહારમાં કેવી રીતના આલેખે છે એના પરથી જ એ લોકોને ખબર પડશે. ગીતા સાનિધ્ય તો પૂરું થયું અને SRK નોલેજ ફાઉન્ડેશન્સ પોતે અવનવા પ્રયોગો લઈને આવશે જ. અત્યારના ઘણા બધા વિષયોની ઉપર અમારી ચર્ચા ચાલી છે, પણ એમાંથી કઈ વસ્તુને પકડીએ એ ખબર નથી. પણ બહુ જ નજદીકના જ સમયની અંદર રાજેશભાઈ, અમે આપને જણાવીશું કે હવે ગીતા સાનિધ્ય પછી આપણે બીજું કોનું સાનિધ્ય માણવાના છીએ. થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ, આપે અમને બોલાવ્યો અને મને બોલાવ્યો અને ગીતા સાનિધ્ય ઉપર થોડીક વાત કરવાનો જે મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ.